નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મારું ગામ ભાવનગર પાસે વાલુકડ અને ત્યાંથી થોડુંક આગળ એક ખોડિયાર માતાનું મંદિર છે, તો આપણે ત્યાં આવી ગયા છીએ। તો આપને મંદિરના દર્શન કરાવી રહ્યો છું અને ખૂબ સારું નૈસર્ગિક પ્રાકૃતિક વાતાવરણમાં એ મંદિર છે। તો આપણે મંદિર દેખાડું છું। આપ જો અહીંયાથી દરવાજો છે અને અહીંયાથી મંદિર શરૂ થાય છે। તો આપ મંદિર જોઈ શકો છો। ચોક્કસથી ના મંદિર છે। જો આ વિશાળકાય વડ છે અને સાથોસાથ આ મંદિર વિશે થોડોક ઇતિહાસ પણ આપણે કહીશું। જો આ મંદિર આપને પહેલા દેખાડું છું। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ ગામમાં વરસાદ નહોતો પડ્યો, તો એ દરમિયાન એટલો બધો માણસો કંટાળ્યું હતું કે દુકાળ પડ્યો હતો આ મંદિરની અંદર, એટલે સોરી આ ગામની અંદર એટલો દુકાળ પડ્યો હતો કે માણસો માટે ખાવા દાણા નહોતા રહ્યા, પશુઓનો ઘાસચારો પણ ખૂટી ગયો હતો। તો આ મંદિરનો એવો ઇતિહાસ છે। અહીંયા લોકોએ પ્રાર્થના કરી, આજુબાજુના ખેડૂત ભાઈઓ, ગામના આગેવાનો અને ખોડિયાર માતાને પ્રાર્થના કરી કે માં વરસાદ પડે ને પડે, નહીંતર આ ગામ છોડી દેવું પડશે। તો માતાજીએ એમની પ્રાર્થના સ્વીકારી, એની અરજી સ્વીકારી અને આ મંદિરમાં માતાજીનો એવો સરસ પરચો છે કે ખૂબ વરસાદ પડ્યો, મુશળધાર ગામમાં વરસાદ પડ્યો, લોકોનો દુકાળ નીકળી ગયો અને પશુઓ માટે પણ ઘાસચારો ખૂબ સારો એવો થઈ ગયો। તો આ માતાજીની કૃપાથી દુકાળ વયો ગયો હતો અને ત્યારબાદ અહીંયા છે ને ગામ ધુવાડો બંધ કરવામાં આવ્યો હતો। અને ત્યારે તો હું બહુ નાનો હતો, હું વાત કરું છું 22 કે 25 વર્ષ જૂની વાત છે આ। તો એવું સરસ આ માતાજીનો પરચો છે અને તે દિવસથી હજી પણ દર વર્ષે નિવેદ ચડે છે, ધજા ચડે છે। એવા અમારા ખોડિયાર માતાનું આ કહેવાય છે ધણશેર ખોડિયાર માનું મંદિર। જો આ દરવાજેથી આવીએ તો આ મંદિર છે, જો આપને બતાવું છું, હજી પણ ઘણું બધું બતાવીશ। આવું સરસ મંદિર છે। તો જો દર વર્ષે ચૈત્રીના નિવેદ થાય છે, આસોના નિવેદ થાય છે, વરસાદના પણ નિવેદ થાય છે। તો આ ખોડિયાર માતાનું મંદિર છે। અહીંયા આજુબાજુ પણ આપ જુઓ એકલી વાડી વિસ્તાર છે, દેખાય આપ જુઓ, ગામની બહાર મંદિર છે ને આ ખોડિયાર માતાનું હવે મંદિર આવી ગયું છે। જો ખોડિયાર માતાના દર્શન કરાવું છું, તો માતાજી સૌની મનોકામના પૂરી કરે। મંદિર બંધ છે, ખાલી જાળીએથી દર્શન થશે। તો આ મંદિર છે। જય ખોડિયાર માં, ક્ષમા કરજો માં, ભૂલચૂક માફ કરજો। આ મંદિર છે। આ મંદિર છે, જો આ મંદિર છે। આ પાછળનો ભાગ છે, પેલા આપણે જોયો ને આગળનો હતો, એ જ રીતના પાછળનો ભાગ છે। અહીંયા પણ ખૂબ જગ્યા છે। અહીંયા પક્ષીઓને ચણ નાખે છે ભક્તો। ઉનાળો આવે છે તો અહીંયા મટકા પણ બાંધવામાં આવે છે। જો આ મંદિરનો વિડીયો, આ મંદિર છે। તો આવું સરસ મજાનું મંદિર છે। જો આ વડલો, વિશાળ વડલો છે। અહીંયા પાણીનું મટકું છે, જુઓ કે પક્ષીઓને અહીંયા પાણી પાવામાં આવતું હોય છે। આ ઝાડ સરસ મજાના ઝાડ છે। તો મિત્રો આ મંદિર છે। વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખોડિયારમાં આપ લોકોની પણ મનોકામના પૂરી કરે એવી અમને ભાવના, એવી પ્રાર્થના કરીએ છીએ ખોડિયાર માતાના સાનિધ્યમાં। તો ખૂબ ખૂબ આભાર। ખોડલ માત કી જય, ચકલી બની ભાલે। આ સરસ મજાનું મંદિર છે। તો વિડીયોને ચોક્કસથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, ડન કરજો। જય ખોડિયારમાં, આપનો નાનો ભાઈ કુણાલ કે રાવ। તો મિત્રો એક મારો નાનો એવો પ્રયાસ છે, તમે બધા સપોર્ટ આપજો અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જય ખોડિયારમાં।